બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર અને પાલનપુરમાં જે આવેલી જે નગરપાલિકા છે, આ નગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે અને જીતના દાવા કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એક જાગૃત નાગરિકના આ જાગૃત નાગરિકનું કામ એવું છે કે લોકોને જાગૃત કરવાનું છે. જે પ્રકારે નગરપાલિકા ભ્રષ્ટાચાર કરતી હોય, વહીવટીતંત્ર ભ્રષ્ટાચાર કરતું હોય તો ત્યાં સ્થળ પર પહોંચી તેનો વિડીયો આધાર પ્રૂફ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો અને લોકોને જાગૃત કરવાનો. અને આ વિડીયોને લઈને અધિકારીઓ જાગૃત થાય છે, અધિકારીઓ કાર્યવાહી કરતા હોય છે. જો કે આ પ્રકારનું કામ છોડ્યા બાદ હવે પોતે રાજકારણમાં આવ્યા છે અને રાજકારણમાં આવ્યા બાદ ઉમેદવારી નોંધાવી છે. તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે કયો પક્ષ તમે અંદરમાં જે ઉમેદવારી નોંધાવી છે અને આ પક્ષમાં જોડાવા પાછળના કારણો કયા છે? શું કહેશો રવિભાઈ? આપ વર્ષોથી સોશિયલ મીડિયામાં જોડાયેલા છો, સોશિયલ મીડિયામાં લોકોની જે સમસ્યા છે સરકાર સુધી પહોંચાડો છો, તે સમસ્યાનું હલ થાય છે, અધિકારીઓ અને તંત્ર સામે કાર્યવાહી થાય છે અને આખરે આ પ્રકારનું કામ છોડી હવે આ જે રાજકારણ છે, આ રાજકારણમાં આવા પાછળના કારણો શું છે? સૌપ્રથમ તો પાલનપુરના જેટલા પણ મતદારો છે અને પાલનપુરના જેટલા પણ નાગરિકો છે એ બધાને ડૉક્ટર રવિ સોનીના નમસ્કાર છે. રાજકારણમાં આવવું એ એટલા માટે જરૂરી બની ગયું કારણ કે પાછલા લગભગ 20 વર્ષથી લોકોમાં જનજાગૃતિ ફેલાય એ આશયથી ઘણા બધા વિષયો જેમ કે કોરોના કાળ હોય અથવા લંપીની અંદર ગાયોની સારવાર હોય અથવા કોઈ ભૂખ્યાને ભોજન આપવાનું હોય અથવા વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન ઊભો થયો હોય, કોઈ રોડ રસ્તામાં ક્યાંક ખામી હોય અથવા ક્યાંક રોડ રસ્તા ખાડા પડી ગયા હોય, ચોમાસામાં પાણી ભરાઈ ગયું હોય, જાત જાતના એટલા બધા કામ, વિધવા કોઈ બહેનો હોય ત્યાં સુધી કરિયાણાની કીટો પહોંચાડવાનું કામ હોય અથવા કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિને કોઈ કારણથી કોઈ તકલીફ પડતી હોય તો એમાં મદદ કરવાની એક આશય લઈ અને ઘણા વર્ષોથી કામ કરતા હતા. પાછલા લગભગ 5 વર્ષથી અમે જોયું કે પાલનપુર નગરપાલિકાએ ભ્રષ્ટાચારની માજા મૂકી દીધી. વારંવાર અમારે દર વખતે ઘણું બધું ધ્યાન રાખ્યા બાદ ખબર પડતી કે અહીંયા ચોરી થઈ છે, અહીંયા ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચાર માટે વારંવાર લડવું પણ પડતું હતું. આજે પણ લડી રહ્યા છીએ. પણ ઘણા બધા મિત્રો અને ઘણા બધા જે પાલનપુરના મતદારો છે એ લોકોએ કીધું કે તમે બહાર ઊભા જેટલું કહી રહ્યા છો અને પાલનપુર નગરપાલિકામાં જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તમે જો અંદર નહીં ઉતરો ત્યાં સુધી આ ભ્રષ્ટાચારની સફાઈ થઈ શકવાની નથી જ. તો એકવાર તમે પોલિટિકલી અંદર જોડાઓ, એકવાર એક પ્રયત્ન તો કરો. બીજો પ્રશ્ન તમે જે પૂછ્યો કે કોંગ્રેસ જ કેમ ચોઈસ કરી, મારી કોઈ પક્ષ પ્રત્યે કોઈ ચોઈસ આજ સુધી રહી નથી. કોઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય. હું તો પ્રયત્ન કરું છું કે લોકો મને ત્યાં સુધી અપક્ષ તરીકે પણ પહોંચાડે. પણ આજનું રાજકારણ તમે પણ જાણો છો, મેં પણ નજીકથી જોયું છે કે માત્ર ને માત્ર જાતિવાદ આધારિત રાજકારણ જો તમારે જોવું હોય તો અહીંયા પાલનપુરમાં આવી જાઓ. તમારી જાતિનો માણસ ભાજપમાંથી લડે તો આખો સમાજ એની માટે ભાજપમાંથી મદદ કરે. તમારા જ સમાજનો વ્યક્તિ કોંગ્રેસમાંથી લડે તો આખો સમાજ કોંગ્રેસમાંથી મદદ કરે. તો અમારા જેવા જે નાના સમાજના લોકો છે એ લોકોને કોઈ એટલો મોટો સમાજ નથી કે અમે કોઈની સામે સીધી સામાજિક ટક્કર લઈ શકીએ. તો ક્યાંક ને ક્યાંક અમે પણ જો અપક્ષ લડવાનું વિચારીએ તો અમારી જીત જે છે એ સુનિશ્ચિત થતી જ નથી. કારણ કે હજી પબ્લિકના ઘેર સુધી પહોંચવા માટે એક વખત જીતવું જરૂરી છે. મેં પહેલાં પણ કહ્યું કે મને કોઈ પક્ષથી કોઈ એટલો બધો હમદર્દી, કોઈ પ્રેમ નથી. મારે પ્રજા માટે કામ કરવું છે. અને ભાજપ પક્ષની તમે જો વાત કરતા હોય તો એ પક્ષની અંદર રહીને કામ કરવાની જે વાત છે એમાં એ લોકો ભ્રષ્ટાચારને શિસ્ત ગણે છે કે તમારે શિસ્તમાં રહેવું પડશે. અરે શિસ્ત એટલે શું? તો કે બધા ચોરીઓ કરે તમારે બોલવાનું નહીં, તમારે ના જોઈએ નહીં લેવાના, પણ બીજા લે તો બોલવાનું નહીં. હવે આવું જો મારે કરવું હોય તો હું ઘેર જ ના રહું. તો હવે તમે એવું કહો છો કે ભાજપ શિસ્તની વાત કરે છે, આ પ્રકારે ભ્રષ્ટાચારની વાત કરે છે અને આ જે પક્ષ છે પક્ષ ના પાડે, પરંતુ આવનાર સમયમાં કદાચ આપણે જે વોર્ડ છે વોર્ડમાંથી જીત થશે અને કોંગ્રેસના જે નેતાઓ છે, જે કોર્પોરેટરો છે, આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરશે તો તમે શું એને ઉજાગર કરશો ખરા? હું ભગવાનની સોગંદ ખાઈને કહું છું, આમ તો હું સોગંદ જલ્દી ખાઉં નહીં, પણ લોકોને વિશ્વાસ જલ્દી આવતો નથી એટલે કહું છું કે જ્યારે મેં કોંગ્રેસ પક્ષમાંથી લડવાનું નક્કી કર્યું, કોંગ્રેસના નેતાઓને હું સેલ્યુટ મારું છું કે મેં એમના સુધી પહેલી શરત મૂકી હતી કે પહેલું તો હું ભ્રષ્ટાચાર નહીં કરું, સામેવાળાને કરવા પણ નહીં દઉં, પણ જો આપણાવાળા કરશે તો એમના પણ લુગડા ફાડીશ. અને એમને મને કહ્યું કે યસ તમે આ કામ કરજો જ. અને ખરેખર સેલ્યુટ છે એ લોકોને કે આવું મને છૂટો દોર આપ્યો છે કે પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આપણાવાળો કરે કે સામેવાળો કરે, કોઈનો પણ ભ્રષ્ટાચાર મત થવા દેજો. અમે તમને આવી છૂટ આપીએ છીએ અને એટલા માટે જ મારે કોંગ્રેસમાંથી લડવું એ મેં ચોઈસ કર્યું છે. અને ઉપરવાળો હવે જે પણ પરિણામ આપે પણ લડીશ તો ખરી, પૂરી તાકાતથી લડીશ. પછી હાર જીત જે થાય તો ઉપરવાળાના હાથમાં હોય છે, પણ આ કારણથી જ મારે લડવું પડે.
જે પ્રકારે અગાઉ તમે જે ભ્રષ્ટાચારના વિડીયો વાયરલ કરતા હતા અને આ વિડીયોને લઈને પોલીસ ક્યાંક તમને પોલીસ મથક સુધી લઈ જતી હતી, જેલના સળિયા પાછળ લઈ જતી હતી. આવનાર સમયમાં કોંગ્રેસમાંથી તમારી જીત થશે તો તમને એવું ડર છે ખરા કે આજ કાલ તમારા ઉપર પોલીસ કોઈ કાર્યવાહી કરશે? મેં આજ સુધી કોઈ એવું કામ જ નથી કર્યું કે પોલીસ મને પકડીને જેલના સળિયા પાછળ મૂકી શકે. હા, નજર કેદ કરવો, કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે સામેથી આવતા હોય એમને કોઈ સાચો પ્રશ્ન ના પૂછી લઉં, એ ડરના લીધે એમના નેતાઓ પોલીસને મોકલી અને મને નજર કેદ કરાવે, આવું તો ઘણીવાર બન્યું છે. પણ કોઈ એવું કામ ભવિષ્યમાં પણ મારે કરવું નથી કે પોલીસે નહીં, હું પબ્લિકની નજરમાંથી પણ ઉતરી જાઉં. એવું એક પણ કામ આજ સુધી કર્યું નથી, આગળ પણ નહીં જ કરું. પાલનપુર શહેરમાં જે માનસરોવર છે, આ માનસરોવરમાં સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો રિનોવેશન માટે, પરંતુ જે પ્રકારે જે કોંગ્રેસની જે કોર્પોરેટ હતા, આ કોર્પોરેટની મિલીભગત હતી અને આખરે લોકોમાં દેખાવો કરતા હતા. આવનાર સમયમાં તમે પણ જો તમારી જીત થશે તો આ પ્રકારનું કામ થશે ખરા તમારાથી? હું ચોક્કસ કહું છું કે જ્યાં પણ ભ્રષ્ટાચારનું નામ હશે ત્યાં રવિ સોની એની વિરુદ્ધમાં હશે. મેં પહેલાંય કહ્યું કે મારા પક્ષના હશે કે સામેવાળા પક્ષના હશે, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં હું તો લડવાનો. માનસરોવરમાં ભ્રષ્ટાચાર થયો છે એ આજે પણ દેખાય છે. એમનું ઉદ્ઘાટન થયા પછી પણ આજે લગભગ 1.5-2 મહિના થઈ ગયા. આજે પણ માનસરોવરની કન્ડિશન એવી છે કે 10 કરોડ રૂપિયા વાપર્યા પછી આવો ખાડો તો પહેલી વાર જ જોયો છે. એના સિવાય પણ ઘણા બધા એવા મુદ્દા છે, સ્ટ્રીટ લાઇટથી માંડીને બધા જ, કે જેની અંદર ચોરીઓ થઈ છે, સ્પષ્ટ દેખાય છે. એટલે કોઈ પણ સત્તાપક્ષ હોય કે વિપક્ષ હોય, ચોરીઓ કોઈની ન ચાલે એની માટે જ ત્યાં જવું છે, પછી ઉપરવાળો જ્યાં લઈ જાય ત્યાં. તમે એવું કહો છો કે નગરપાલિકાનું માનસરોવર હોય કે પછી ડોર ટુ ડોર હોય કે અન્ય જે યોજના હોય, આ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર થાય છે, આ ભ્રષ્ટાચારમાં શું કોંગ્રેસ સામેલ નથી? હવે કોંગ્રેસ સીધી સામેલ હોય એવું તો દેખાતું નથી, પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક જો પુષ્પમ પત્રમ થતું હશે અને મારા ત્યાં ગયા પછી જો મને ખબર પડશે તો હું પ્રજાને વિશ્વાસ અપાવું છું કે સૌથી પહેલાં જો અમારા વાળો ખોટો હશે તો અમે અમારા વાળાને રોકીશું અને સામેવાળો હશે તો સામેવાળાને પણ રોકીશું. કોઈનું વાલાદવાલાવાળી નીતિ કમસે કમ હું તો નહીં જ ચલાવું. હાલમાં જે ઉમેદવારોના ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં ભાજપના નેતાઓ એડી ચોટીનું જોર લગાવતા ક્યાંક ધાકધમકીઓ આપતા હતા, ક્યાંક લાલચ આપતા હતા અને આવનાર સમયમાં પાલનપુર નગરપાલિકામાં ભાજપનું શાસન થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. શું પરિણામ કેવા પ્રકારનું લાગી રહ્યું છે? સૌ પહેલી વાત તો એ આવે કે નગરપાલિકાની ચૂંટણી લડવી કે ન લડવી એ નિર્ણય ઉમેદવારનો પોતાનો હોય છે. ધારો કે હું ફોર્મ ભરું, મને કોંગ્રેસમાંથી કે ભાજપમાંથી ગમે ત્યાંથી મેન્ડેટ મળે અને મેન્ડેટ મળ્યા પછી પણ ધારો કે મારે નથી લડવું, તો હું મારું ફોર્મ પરત ખેંચવા માટે હું એકલો જ હોવો જોઈએ અથવા મારી સાથે મારા મિત્રો હોવા જોઈએ. પણ કોંગ્રેસના ઉમેદવાર હોય અને ભાજપના લોકો આજુબાજુ એસ્કોર્ટિંગ, મતલબ કોઈ બળાત્કારનો આરોપી, કોઈ ચોરીનો આરોપી, કોઈ આતંકવાદી લાવતા હોય એવી રીતે એને ઘેરી અને એક સ્ત્રીનો હાથ પકડી અથવા બીજા કોઈ પુરુષને અહીંયા પેન્ટથી પકડીને તમે ખેંચીને અંદર લઈ જઈ રહ્યા છો. સ્પષ્ટ દેખાય છે કે તમે એના ઉપર એટલી બધી જોખમી ચલાવી છે, એટલો બધો ડરાયો છે, ધમકાયો છે અને છેલ્લે પૈસા આપ્યા છે કે તું ભાઈ ફોર્મ પાછું ખેંચી લે એટલે અમારા વાળો સીધો જીતી જ જાય ને એ ચૂંટણી કરાવી જ ના પડે. પણ એ પ્રજાનું તમે વિચાર્યું, એ પબ્લિકનું વિચાર્યું? પબ્લિક જે મન બનાવી બેઠી હતી કે મારે આને વોટ આપવો છે અથવા આને વોટ આપવો છે, તમે એનો વોટનો અધિકાર જ છીનવી લીધો. માત્ર તમે પૈસા ખર્ચ્યા. અને બીજી વાત કરું કે આટલા બધા રૂપિયા તમે આપો છો કેમ? કોઈને 30 લાખ, કોઈને 35 લાખ, કોઈને 15 લાખ, આટલા રૂપિયા કેમ આપો છો? આટલા બધા રૂપિયા આપ્યા બાદ એ રૂપિયા તમે પાછા કમાવાના ક્યાંથી છો? નગરપાલિકામાંથી જ. તો માત્ર ને માત્ર રૂપિયાનો ખેલ ચાલી રહ્યો છે અને એમાં એમના જે ચાપલુસો આજુબાજુ ગોઠવાયેલા છે એ એમની 24 કલાક વાહવાહી કરે જાય એટલે એમને વાંધરું દેખાતું નથી. પણ બધાને ભોગવવું પડશે, યાદ રાખજો ને, અહીંયા જ ભોગવવું પડશે. શું કહેશો, આજે ચૂંટણી પંચ છે, ચૂંટણી પંચ ચૂપ છે, કાર્યવાહી કરતું નથી, સ્થાનિક વહીવટી તંત્ર હોય કે પોલીસ ખાતું હોય, આ પ્રકારના દ્રશ્યો નજર સામે છે છતાં કોઈ કાર્યવાહી કરતું નથી? બધાને મલાઈ ગમે છે, બધાને ડર છે કે મારી બદલી થઈ જશે, હું સસ્પેન્ડ થઈ જઈશ. ઉપરથી લઈને નીચે સુધી બધા કરપ્શનની અંદર લિપ્ત છે અને એટલા માટે જે સારા અધિકારીઓ છે એ પણ હાથ નાખતા ડરે છે. હું સ્પષ્ટ તમને કહું કે હું વોર્ડ નંબર 3માંથી ઉમેદવાર છું, વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસનો ઉમેદવાર છું. આજ સુધી મેં મારું કાર્યાલય બનાવી શક્યો નથી, કારણ કે કાર્યાલય બનાવું તો મારે સવારે ઉઠીને ભજીયા ખવડાવવાના, ગોટા ખવડાવવાના, સાંજે જમણવાર આપવાના, લોકો આવીને બેસે એમના માટે કુલર ચાલુ કરવાના, એમના માટે મારે પંખા ચાલુ કરવાના, રાત્રે ફોક્સ ચાલુ કરવાના. આ બધો ખર્ચો હું કાઢીશ ક્યાંથી? મારે કરપ્શન કરવા જવું છે? અરે આ તો એક એવી નગરપાલિકાની ડ્યુટી છે કે જ્યાં આગળ પગાર જ નથી, તો મારે તો લોકો સુધી મારી વાત લઈને જવાનું છે કે હું તમારી માટે ત્યાં ઊભો છું, કામ માટે ઊભો છું. તો હાલ ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ. અમારી જોડે કોઈ ઢોલ નગારા નથી. અમે પહેલાથી કોઈને હાર આપતા નથી કે હું તારા ઘેર આવું મને પહેરાવજે, કારણ કે હારના 50 રૂપિયા પણ મને પોસાય તેમ નથી. મારી સાથે જે લોકો આવે ને ચા પાણી કરાવડાવું છું, નાસ્તો કરાવડાવું છું, એ સિવાય કોઈ ખર્ચો હજી સુધી અમે કર્યો નથી અને કરવાના નથી. કારણ કે અમારી પેનલની અંદર જે આશાબેન રાવલ છે 20 વર્ષથી જીતે છે,
એક રૂપિયો ખર્ચો કર્યા વગર જીતે છે. આજે પણ અમારી પેનલમાં એક બીજા ભીલ છે, ભીલ સમાજનો છોકરો છે મારી સાથે, એ છોકરાને ઘેર આ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લે એના માટે એ લોકો તમને મોટા પ્રયત્ન કહે છે. 15 લાખની ઓફર. હવે 30 વર્ષનો છોકરો તમે 15 લાખની ઓફર એના ઘરે જઈને કરો, ગમે તેવો પીગળી જાય. પણ અમારી સાથે જે છે એટલો ઈમાનદાર છે કે એને 15 લાખ રૂપિયા ઠોકર મારી. આશાબેન રાવલ જેવા બહુ મજબૂત ઉમેદવાર જેના ઘેર ઘેર જઈને કામ કર્યા છે એવી પેનલમાંથી લડું છું. એટલે મને વિશ્વાસ છે કે આ વખતે લોકો મને 100% સ્વીકારશે અને આ વખતે જીત ભગવાન જે કરે તે, પણ હાલ એવું લાગે છે કે લોકો અમને સ્વીકારશે. તો આ હતા જાગૃત નાગરિક રવિ સોની અને હાલમાં કોંગ્રેસના ઉમેદવાર છે. જોઈએ આવનાર સમયમાં આજે વોર્ડ નંબર 3 છે, આ વોર્ડ નંબર 3માં કેવા પરિણામ આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.